અસ્સલામુઅલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. ધોરણ 9ના વિદ્યાર્થીઓ, આપણે છેલ્લે ચર્ચા થઈ ચિત્તા ટીયર્સ, અને ચિત્તા ટીયર્સમાં ચર્ચા શાની થઈ? આપણે આખો પાઠ પૂરો થઈ ગયો. પાઠમાં એડી જે ચિત્તાના બચ્ચાની સ્ટીલ ચોરી કરે છે એની ચર્ચા હતી. પછી આખી રાત ચિત્તા રડે છે, જેનાથી એની આંખ નીચે એના ચીક્સ ઉપર જે સ્ટેઇન એટલે કે ડાઘા પડી જાય છે એની ચર્ચા હતી. અને ત્યાર પછી એ પાઠ પૂરો થયો, અને પાઠ પૂરો થયા પછી પાન નંબર પુસ્તકમાં 3 એના ઉપર ફેક્ટ્સ અબાઉટ ચિત્તા આપેલું છે. જરા એની ચર્ચા કરી લઈએ, એ જોઈએ કે શું કહે છે, ચિત્તાની શું માહિતી આપેલી છે, એની શું હકીકત, ફેક્ટ્સ એટલે કે હકીકત આપેલી છે. ચિત્તાની હકીકત આપેલી છે. તેની હાઇટ, તો હાઇટ કેટલી છે? 100 સેન્ટીમીટર, 100 સેન્ટીમીટર અંદર આપેલું છે. વેઇટ, એનું વેઇટ કેટલું હોય છે, વજન કેટલું હોય છે? તો 65 kg એટલે કે 65 કિલો. પછી શું કહે છે? વેઇટ એટ બર્થ, જ્યારે બચ્ચું જન્મે છે, કોનું? ચિત્તાનું, ત્યારે એનું વજન કેટલું હોય છે? તો 300 ગ્રામ્સ, તો 300 ગ્રામ છે. અને એજ ઓફ મેચ્યોરિટી, પુખ્ત થવાની એની વય, ઉંમર જેને કહેવાય, એ કેટલા વર્ષ હોય છે? 2 વર્ષમાં તો એ પુખ્ત થઈ જાય છે. તમને ખબર હશે માણસની પુખ્ત થવાની ઉંમર કેટલી હોય છે. ત્યાર પછી છે આઈડેન્ટિફિકેશન એટલે એને ઓળખવો કેવી રીતે કે આ ચિત્તા છે. હવે તમે કહેશો કે ચિત્તા તો ઓળખાઈ જાય, પણ એના જેવો એક બીજું પણ પ્રાણી છે, જોઈએ અંદર ખબર પડશે. તો શું કહે છે? ચિત્તા યુઝ્યુઅલી લાઈવ ઇન ઓપન ફોરેસ્ટ. પ્રેઝન્ટલી they are found mainly in Africa. We had lot of cheetahs in India, but the last one was shot by hunters around 1950. શું કહે છે કે ચિત્તાનું શરીર કેવું હોય છે? યુઝ્યુઅલી હલકું હોય છે. ચિત્તા હેઝ અ લાઇટર, આઈડેન્ટિફિકેશન હું નીચેનું વાંચી ગઈ. આઈડેન્ટિફિકેશન એટલે કે એની ઓળખ. ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી, હેડ, ઇટ્સ લીગ્સ આર લોંગર ધેન ધ લેપર્સ. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેરેઝ ધ લેપર્ડ હેઝ અ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ. શું કહે છે? ચિત્તાનું શરીર હલકું હોય છે, અને એને કોની જોડે કમ્પેર કર્યું છે? દીપડાના પગ કરતાં વધારે એના પગ લાંબા હોય છે, અને તેના શરીર ઉપર શું હોય છે? છૂટા છવાયા કાળા ટપકા હોય છે. વેરેઝ એટલે કે જ્યારે ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ, કાળા ટપકાઓ તો હોય છે કોના શરીર ઉપર? દીપડાના, પણ ઝુમખામાં હોય છે. જ્યારે ચિત્તાના શરીર પર જે કાળા ટપકા હોય છે, છૂટા અને છવાયા અલગ અલગ હોય છે. ત્યાર પછી હેબિટેટ એટલે કે શું હોય છે? રહેઠાણ, કે ક્યાં રહે છે? આપણે રેસિડન્ટ જે કહીએ છીએ ને તે. ચિત્તાસ યુઝ્યુઅલી લિવ ઇન ઓપન ફોરેસ્ટ. પ્રેઝન્ટલી they are found mainly in Africa. We have lot of cheetahs in India, but the last one was shot by hunters around 1950. શું કહે છે કે ચિત્તો ખાસ કરીને ઓપન ફોરેસ્ટ, ખુલ્લા જંગલોમાં રહેતા હોય છે ચિત્તા. અને પ્રેઝન્ટલી હાલના સમયમાં તેઓ ખાસ કરીને ક્યાં જોવા મળે છે? આફ્રિકામાં જોવા મળે છે. ભારતમાં ઘણા બધા ચિત્તા હતા, બહુ જ હતા. વી હેડ લોટ ઓફ ચિત્તાસ ઇન ઇન્ડિયા, પરંતુ છેલ્લો ચિત્તો જે હતો, જેને 1950માં 1950માં શિકારીઓ દ્વારા મારી નાખવામાં આવ્યો. ત્યાર પછી છે હેબિટ્સ, પેલું છે હેબિટેટ એટલે કે રહેઠાણ, અને ત્યાર પછી હેબિટ એટલે કે એની ટેવો. શું શું ટેવ હોય છે એની? ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ. શું કહે છે? પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી કોણ છે? ચિત્તો છે. પછી શું કહે છે? ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. એની સૌથી વધુ ઝડપ કલાકના 100 કિલોમીટર જેટલી હોઈ શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર વેરી શોર્ટ ડિસ્ટન્સ.
પરંતુ તે ફક્ત થોડાક જ અંતર સુધી આ ઝડપને જાળવી રાખી શકે છે. પછી શું કહે છે? સમટાઈમ્સ ઇટ કેન ટેક લીવ્સ એઝ લોંગ એઝ 15 મીટર્સ. કેટલીક વાર તે 25 મીટર જેટલું લાંબુ કૂદી શકે છે. કૂદકો મારો, લીપ્સ એટલે કે કૂદકા મારવા. ધીસ સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ ઓફ ટુ કેચ ઇટ. અને તે પોતાના શિકારની પાછળ ખૂબ શાંતિથી, સાયલેન્ટલી એટલે શાંતિથી, ક્વાઇટલી શું કરે છે? ક્રીપ્સ, CREEPS, ક્રીપ્સ એટલે કે સરકે છે. અને પછી લીવ્સ અપ ટુ કેચ ઇટ, અને પછી તેના પકડવા માટે તેને કૂદકો મારે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, અને તે શું કહે છે? એકાંગી પ્રાણી છે. એનો ખોરાક પ્રિઝર્વ એડવાન્સમાં સાચવીને રાખતો નથી. ધીસ સમટાઈમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિત્તા, જેના કારણે એના બચ્ચા અને એ ખાવાનું ન મળવાના કારણે મૃત્યુ પણ પામે છે. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર, તે કેવું છે? એકાંકી પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓર અ હર્ડ, અને તે ઝુંડમાં કે સમૂહમાં રહેતો નથી. પછી શું કહે છે? ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. જેવાઓ બચ્ચા પુખ્ત વયના થાય છે ત્યારે તેનું કુટુંબ વિખરાઈ જાય છે, બધું છૂટું પડી જાય છે. આપણે કહીએ છીએ ને જોઈન્ટ ફેમિલી, સંયુક્ત કુટુંબ, એવું રહેતું નથી. પુખ્ત થાય એટલે બધા પોતપોતા અલગ થઈ જાય છે. ભોજન, ડાયટ, આપણે કહીએ છીએ ને ડાયટિંગ, સમતોલ આહાર, તેનું ભોજન શું છે એની વાત છે. તો શું ખાય છે? મીડિયમ સાઇઝ બગ્સ આર ઇટ્સ મેઇન ફૂડ. ઇટ્સ ઓલ્સો કેચીસ હેડ્સ એન્ડ લાર્જ બર્ડ્સ. મધ્યમ કદના કાળિયાર તેનો મુખ્ય ખોરાક છે. અને હેર, રાબિટ્સ જેને કહીએ છીએ, તે સસલા અને મોટા પક્ષીઓને પણ પકડે છે. કબ્સ એટલે કે એના બચ્ચા, એના વિશે માહિતી છે. ધ ફિમેલ ગિવ્સ બર્થ 2 or 4 cubs, 2 to 4 cubs at a time. માદા ચિત્તા એક વખતમાં 2 થી 4 બચ્ચાઓને જન્મ આપે છે. They are very beautiful with long silver grey fur. તે લાંબા રૂપેરી ભૂરી રૂંવાટીવાળા બહુ જ સુંદર લાગે છે. કોણ? એના બચ્ચા. એની રૂંવાટી સુંદર હોય છે એટલે ખૂબસૂરત લાગતા હોય છે. The mothers calls them by giving a high pitch whistle like a bird. એની માં, આપણને નામથી આપણે બચ્ચાઓને, બાળકોને બોલાવીએ છીએ ને, તો ચિત્તા એના બચ્ચાઓને કેવી રીતે બોલાવે છે? એની માતા ચિત્તા તેઓને પક્ષીની જેમ મોટા અવાજે, સિસોટી જેવો અવાજ કાઢીને બોલાવે છે. જુઓ, પાઠની આગળ પૂર્ણ થાય છે. એ પાઠ પૂર્ણ થયા પછી નીચે શું આપેલું છે? શબ્દાર્થ આપેલા છે, ગ્લોસરી, જે તમારે તમારી પાસે ગાઈડ જે વસાવેલી છે એની અંદરથી લેવાની છે. હે ને? તો નીચે આપેલું છે, જુઓ, લસ ગ્રીન મીડો, સરસ રીતે ઉગેલું લીલા ઘાસનું મેદાન. પછી છે બીજો શબ્દ, જુઓ, ક્રાઉલિંગ, જમીનથી નજીક રહીને, પગથી આગળ સરકવું, પેટથી ઘસડાઈને આગળ વધવું. નાનું બાળક જ્યારે ચાલવાનું શીખે છે ત્યારે 4 પગે ચાલે છે ને, એને ક્રાઉલિંગ કહેવાય છે. પછી છે લિફ્ટ, એટલે કે ઊંચો કૂદકો માર્યો. સ્પાર્કલ, ચમક્યા. એનવી એટલે જેલસી, જેને કે ઈર્ષ્યા થવું તે. સ્ટીલ એટલે ચોરી કરવી. સ્ટ્રીમ એટલે ઝરણું. ડ્રેગ, ખેંચી ગયો, ઢસડી જવું તે. કોણ ઢસડી ગયેલો? એડી. કોને? બચ્ચાને. શેમાં? નેટમાં. સ્ટેન્સ, ડાઘા પડી ગયા. પછી છે ક્લબ, CLUB એટલે કે મજબૂત લઠ, દંડો, જેને કહે છે ડાંગ કહે છે ને તે. ટ્રાઇબ એટલે કે આદિજાતિ. વિકેડ, WICKED, વિકેડ એટલે કે દુષ્ટ, બદમાશ. ડિસઓનર એટલે કે બદનામી. આઇસોલેટેડ એટલે છૂટા પાડી દીધા, એકલા પાડ્યા. પ્રેઝન્ટલી, હાલમાં, તુરત જ, ત્યારે જ. ક્રિપ્સ
ગુપચુપ સરકી જો, ક્રીપિંગ કરવું. પ્રિઝર્વ એટલે કે જાળવી રાખવું, સાચવી રાખવું. અને સેપરેટ છૂટું પાડે છે. ત્યાર પછી જુઓ 5 નંબર 3 ઉપર ચોપડીમાં વોકાબ્યુલરી આપી છે. ફિલિંગ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં શબ્દ આપેલા છે એનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. વિભૂતિ કોપી આન્સર ઇન ધ એક્ઝામિનેશન. હવે કૌંસમાં શબ્દ ઘણા બધા આપેલા છે. શું છે બધા શબ્દ જે આપેલા છે એને નીચે આપશે વોટ અશેમ. જવાબ આવશે વોટ અશેમ. વિભૂતિએ પરીક્ષામાં શું કર્યું? કોપી, ચોરી કરી. તો એ ખૂબ શરમજનક બાબત બની. બીજું છે નેક્સ્ટ, જતીન બેન્ડેજ એન્ડ ઇન્જર્ડ ડોગ ઇન ધ સ્ટ્રીટ. જતીને ફળિયામાં કૂતરાને વાગ્યું હતું તો એને પાટાપિંડી કરી, બેન્ડેજ લગાવી. તો આ સારું કામ કર્યું ને, વેલ ડન. એના માટે શું શબ્દ આવશે? વેલ ડન. કરીમ ઇઝ ગોઈંગ ટુ અપિયર ઇન ધ ઇન્ટરવ્યૂ ફોર ધ પોસ્ટ ઓફ ધ જનરલ મેનેજર. તો શું કહીશું? કરીમ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહેલો છે તો એના માટે બેસ્ટ ઓફ લક. આ બધા દુનિયાવી શબ્દો છે. બેસ્ટ ઓફ લક. આપણે તો આવું સારું કામ કરવા નીકળીએ, ઇન્ટરવ્યૂ આપવા નીકળતા હોય કંઈ કામથી, તો 2 રકાતની ફિલ નમાઝ પઢીશું, સદકો કરીશું અને મા બાપની દુઆ લઈને આપણે સારા કામ માટે નીકળીશું. પછી છે ચોથી ખાલી જગ્યા, દીપ્તિ સ્કોર 92% ઇન ધ ફાઇનલ એક્ઝામ. દીપ્તિના ફાઇનલ એક્ઝામમાં 92% આવ્યા. તેના માટે અહીં આગળ શું લખ્યું છે? કોંગ્રેચ્યુલેશન. આપણે હોય છે કે શું કહીશું? માશાલ્લાહ, માશાલ્લાહ, હે ને? કોંગ્રેચ્યુલેશન. આ દુનિયાવી શિરસ્તો છે. જ્યારે આપણે મુસલમાન કોમ છે, સારી વસ્તુ જોઈશું, સારું કામ કરીશું તો શું કહીશું એના માટે? માશાલ્લાહ, અલ્હમ્દુલિલ્લાહ, હે ને? નરેન કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક વેરી વેલ. નરેને એનું કામ ખૂબ સરસ રીતે પૂરું કર્યું. તો બ્રેવ. બ્રેવ એટલે બહાદુર. અને ખુશાલી ફેલ ઇન ધ લાસ્ટ ટેસ્ટ. ખુશાલી આ જે ટેસ્ટ લેવાયો એમાં નપાસ થઈ. તો અલાસ આપણી ભાષામાં શું કહીશું આપણે? કંઈક હાદસો બને, કંઈક ખરાબ કામ થાય, કંઈ પડી જાય, તૂટી જાય, વાગી જાય, ઇન્જર્ડ થાય તો ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહી રાજીઉન પડીશું, હે ને? અને ભણવાનું છે તો આ પણ શીખીશું અને આપણા ધર્મનું ધ્યાન રાખતા એનું પણ આપણે ખ્યાલ રાખીશું. દુનિયામાં રહીને દુનિયા બી શીખીશું અને આપણું પણ ઇલ્મ શીખતા રહીશું. ત્યાર પછી છે રિપ્લેસ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ હેવિંગ ધ ઓપોઝાઇટ મિનિંગ ફ્રોમ ધ બ્રેકેટ્સ. જુઓ, રિપ્લેસ કરવાના છે. નીચેના વાક્યમાં રેખાંકિત શબ્દોની જગ્યાએ કૌંસમાં આપેલ વિરુદ્ધાર્થી શબ્દોનો ઉપયોગ કરીને વાક્યને ફરીથી લખવાનું છે. પહેલું લખેલું છે લાર્જ, ઇઝી. જો શબ્દો આપેલા છે લાર્જ, ઇઝી, બ્યુટીફુલ, કમ્ફર્ટેબલ, સેડ, વિકેડ એન્ડ લેસ. When the captain and the team got down the train, a small crowd gathered to welcome them. When the captain and the team got down the train, a large, small એટલે નાનું ને large એટલે મોટું, crowd gathered to welcome them. When the question paper is difficult, the students seem happy. શું કહે છે? પ્રશ્નપત્ર ખૂબ અઘરું હતું તો વિદ્યાર્થીઓ ખુશ થઈ ગયા. તો જવાબ શું લખીશું આપણે? વેન ધ ક્વેશ્ચન પેપર ઇઝ ડિફિકલ્ટની જગ્યાએ શું આવશે? ડિફિકલ્ટ. પણ ધ સ્ટુડન્ટ્સ સીમ સેડ, ઉદાસ થઈ ગયા. હેપીની જગ્યાએ શું આવશે? ઉદાસ થઈ ગયા, હે ને? સેડ. હી ઇઝ વેરી નોબલ ટુ સો પીપલ હેટ હિમ. નોબલ, બહુ પ્રામાણિક હતો તો લોકોને ગમતો ન તો. અત્યારે કયામતની નિશાની છે. સારા માણસ, પ્રામાણિક માણસથી લોકો નફરત કરે છે. એમના જેવા ખોટું બોલનારા, એમની ખુશામત કરનારા હોય તો એમની સાથે ખુશ થઈ જાય છે કે આ માણસ સારો છે. પણ અલ્લાહની નજરમાં એ માણસ સારો હોતો નથી. ખુશામત કરનારો ખરેખર નોબલ માણસ જ સારો હોય છે.
તો શું છે, હી ઇઝ વેરી વિકેડ, નોબલની વિરુદ્ધાર્થમાં વિકેડ, દુષ્ટ, કોના જેવો, એડી જેવો. સો પીપલ હેડ. લાસ્ટ વીક આઈ ટ્રાવેલ બાય ધ રાજધાની એક્સપ્રેસ ઇન ધ એસી કોચ. માય જર્ની વોઝ ક્વાઇટ અનકમ્ફર્ટેબલ. હવે એમ કહે છે કે રાજધાનીમાં એસીમાં મેં મુસાફરી કરી. હવે એસીમાં મુસાફરી કરી હોય તો અનકમ્ફર્ટેબલ હોય ખરી? ના. તો જવાબ તો લખીશું, લાસ્ટ વીક આઈ ટ્રાવેલ બાય રાજધાની એક્સપ્રેસ ઇન એસી કોચ. માય જર્ની વોઝ ક્વાઇટ કમ્ફર્ટેબલ. કમ્ફર્ટેબલ એટલે ખૂબ આરામદાયક રહી. બિંદુ ઇઝ હેપી બિકોઝ સી ગોટ લેસ માર્ક ઇન ધ ટેસ્ટ. બિંદુ ખુશ થઈ ગઈ કારણ કે એના ટેસ્ટમાં ઓછા માર્ક આવ્યા. ખુશ થાય ના. તો બિંદુ ઇઝ સેડ બિકોઝ સી ગોટ લેસ માર્ક ઇન ધ ટેસ્ટ. સમ એક્ટિવ સિટીઝન્સ ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ rubbish at public places. એક્ટિવ. હવે એની જગ્યાએ શું આવશે? સમ લેઝી. એક્ટિવ એટલે સક્રિય અને લેઝી એટલે આળસુ, કંઈ કામ કરવાનું ન ગમે તે. સિટીઝન્સ નાગરિકો. ડુ નોટ યુઝ ડસ્ટબિન ટુ ડમ્પ rubbish at public places. The ugly sight of nature always attracts us. અગલી, કદરૂપ. કદરૂપું દ્રશ્ય હોય તો લોકોને આકર્ષે ખરું? ના. તો જવાબ શું આવશે? ધ બ્યુટીફુલ સાઇટ ઓફ નેચર ઓલવેઝ એટ્રેક્ટ્સ અસ. ત્યાર પછી છે વોકાબ્યુલરી થર્ડ. સિલેક્ટ ધ પ્રોપર વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ યુઝ ઇટ એટ પ્રોપર પ્લેસ ઇન ધ સેન્ટેન્સ ટુ મેક ઇટ મિનિંગફુલ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે યોગ્ય જગ્યાએ મૂકો. આ પણ ખાલી જગ્યા છે. આ બધું જ તમારે તમારા ચોપડામાં અંગ્રેજીના લખવાનું છે. ક્યાંથી લખવાનું ચાલુ કરશો? શબ્દાર્થ લખશો ને શબ્દાર્થ પછી આ જે ખાલી જગ્યાઓની ચર્ચા થઈ રહેલી છે ને ચોપડીમાંથી, એ બધી સાચા જવાબ સાથે તમારે ફરજિયાત લખવાની છે. તો પહેલું શું છે? એક્ઝામ્પલ આપેલું છે. ધ જાયન્ટ વોઝ સો that he did not allow the children to play in his garden. હવે શબ્દ યોગ્ય જગ્યાએ મૂકીને વાક્ય લખવાનું છે. તો ધ જાયન્ટ વોઝ સો વિકેડ. જાયન્ટ એટલે રાક્ષસ, બહુ જ દુષ્ટ હતો. હી ડીડ નોટ અલાઉ ધ ચિલ્ડ્રન ટુ પ્લે ઇન હિઝ ગાર્ડન. માટે બાળકોને એના બગીચામાં રમવા માટે પરમિશન આપતો ન હતો. Now first one, yesterday Raj spent liquid in his pocket so his shirt had blue. Yesterday Raj spent liquid in his pocket so his shirt had a blue stain. Stain એટલે ડાઘા પડી ગયા. Second one, all the members of the decided to send Eddie out of the village for his misdeed. All the members of the ટ્રાઇબ, આદિવાસીના દરેક માણસો, decided to send Eddie out of the village for his misdeed. Nirali's papa bought her a bicycle, so her younger brother, so આવશે her, envy. તો નિરાલી's papa bought her a bicycle, so her younger brother, envy. નિરાલીના પપ્પા નિરાલી માટે સાયકલ લાવ્યા તો એના ભાઈને એના માટે ઈર્ષા થઈ, એનવી. ઇફ યુ વિઝિટ એની વિલેજ ઇન મોન્સૂન યુ વિલ ફાઇન્ડ લશ ગ્રીન. ઇફ યુ વિઝિટ એની વિલેજ ઇન મોન્સૂન યુ વિલ ફાઇન્ડ લશ ગ્રીન meadow. Krishna played on his flute and within a minute his cows rushed to him. કૃષ્ણ ભગવાનની વાત થયેલી છે. Krishna played on his flute and within a minute a herd એટલે ટોળું, આગળ આવી ગયું ને, herd of deer, his cows rushed to him. Dipti was thinking how to get rid of the situation. Suddenly her eyes with an idea. Dipti was thinking how to get rid એટલે નાથી છુટકારો મેળવવો, of the situation. Suddenly her eyes sparkled with an idea. ચાલો એડીવાળા પાઠમાં આવી ગયું ને આપણે સ્પાર્કલ શબ્દ. હવે છે કોમ્પ્રિહેન્શન 1. વોટ ડુ યુ ફીલ વેન યુ રીડ ધ સેન્ટેન્સ રાઇટ વેલ ડન, હાઉ સેડ, વોટ્સ. પહેલાં પહેલી જે વોકેબ્યુલરીમાં ખાલી જગ્યા પૂરીને એના જેવું કે આ વાક્ય વાંચતા તમને કેવો અનુભવ થાય છે એ પ્રમાણે અહીં આગળ 3 અભિવ્યક્તિ આપેલી છે. અભિવ્યક્તિ એટલે કે કઈ પોઝિશન હોય
તો કયો એવો શબ્દ સમૂહ વાપરીએ કે જેનાથી આનંદ છે, દુઃખ છે, એની અભિવ્યક્તિ આપણે કરી શકીએ, આપણે એકબીજાની સામે બતાવી શકીએ. તો પહેલું છે ધ ફિમેલ ચિત્તા ક્રાઉડ સાયલેન્ટલી લિટ એન્ડ કોટ અ ડિયર. તો એમાં શું આવશે? હાઉસ સેડ. એડી ડિસાઇડેડ ટુ સી ચિત્તા કપ વોટ અ શેમ. શરમજનક છે, હે ને? એડી થ્રુ હિઝ ફીટ ઓવર હર કપ્સ એન્ડ કોટ ધેમ. તો હાઉ સ્ટ્રેન્જ. પછી છે બટ અલાસ ધ મધર ચિત્તા કુડ નોટ ફાઇન્ડ હર યંગ વન્સ. હાઉ સેડ. Sano took the cubs on his shoulder and returned them to the mother. Well done. Eddie, by his wicked act, had brought dishonor to the whole Zulu tribe. What a shame. The Zulu hunters decided to drive Eddie away from their village. Well done. હવે કોમ્પ્રિહેન્શન સેકન્ડથી પ્રશ્નોના જવાબ છે અને થોડું છે એ નેક્સ્ટ પીરિયડમાં આપણે ચર્ચા કરીશું. ત્યાં સુધી આટલું લખીને તમારા ચોપડામાં રેડી રાખજો. 2 ચોપડા તમે બનાવ્યા છે, એક પેરેગ્રાફનો અને એક આ બનાવ્યો છે, બરાબર. આજે અરફાનો દિવસ છે, બકરીદની દિવસના આગળનો. બધાએ રોજા રાખ્યા હશે, નમાઝ પઢજો અને દરેક મુસલમાન માટે દુઆ કરજો. અલ્લાહ હાફિઝની સાથે ઈદનો તહેવાર પૂરો થાય. ઇન્શાઅલ્લાહ આપણે ફરીથી મળીશું. અલ્લાહ હાફિઝ. દુઆમાં યાદ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.